વાલનું શાક માટે જો તેલ દૂધીનું ફૂલ સ્ટોક છે આંધના ટોપ એટલા મોટા છે ને એ ઉચકાતી નથી એટલા માટે જો અલગ અલગ જો ઝારાથી વરસાદ તૈયાર થઈ ગયો છે શાકનો જો હવે સ્ટોક કાઢે તો બાઉલ ભરાઈ રહ્યા છે કોબીના શાક. આજના થાળમાં જો 2 શાક છે, કોબી અને વાલ, દાળ ભાત, લાડવા અને ફૂલવાડીની રોટલી. જય શ્રી રામ, હર હર મહાદેવ. બીજા ભાગમાં તમારું સ્વાગત છે. એટલે આજે બીજા દિવસનો રસોડો તમને બતાવવાનો છે, તો ખાસ કરીને ચેનલને પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરી રાખજો. કાલે તો તમને વિડીયો પૂરેપૂરો બતાવ્યો હતો, આજે બીજા દિવસનો વિડીયો તમને પૂરેપૂરો બતાવવાનો છે. મોરારી બાપુની રામકથા ચાલી રહી છે અને ભવ્યથી અતિ ભવ્ય રસોડું ચાલુ થઈ ગયું છે. તો લાઈવ અને ગરમા ગરમ વસ્તુ તમને બધી જ બનેલી છે ને એ બધી જ વસ્તુ તમને આજે બતાવવાની છે. ભાઈ સબસ્ક્રાઈબ કરી લો, હાલો તો આગળ મળી. વાલનું શાક માટે જો તેલ ગરમ કીધું છે આજે ભાઈ વાલનું, અને આગળ ભાઈ ફુલાવરનું શાક બને છે. કાલે છે ને ભાઈ નાના બધા બાઉલમાં બધા શાક બનતા હતા, આ જો બધા જ મોટા બાઉલમાં જો મોટું બાઉલ ભર્યું છે વાલનું. અને અહીંયા પણ જો મોટા ટોપમાં આજે દાળ મૂકેલી છે ભાઈ. જેમ દિવસ વધતા જાય ને એમ ભાઈ સબ્જી પણ વધતી જશે. જો આજે મોટા ટોપમાં દાળ બનાવેલી છે અને શાક પણ જો બીજું ચાલુ છે અહીંયા. જો આ ફુલાવરનું છે, જો આ પણ મોટા ટોપમાં જો મૂકેલું છે ફુલાવરનું શાક. ફુલાવરનું બે ટોપ ભર્યા છે ફુલાવરને. ફુલવડીનો લોટ લાડવાનો લોટ બાંધેલો હતો. આજે જો આ બપોરના જમવા માટે ફુલવડીનો લોટ બાંધેલો છે. અને આગળ જો અહીંયા ફુલવડી તૈયાર થઈ રહી છે. કાલે અહીંયા લાઈવ જો તમે લાડવાના મુઠિયા બનતા હતા, આજે જો ફુલવડી બને છે જે બપોરના જમણવારમાં આપવાની છે. રોજ ભાઈ લાઈવ અને ગરમા ગરમ જ વસ્તુ બધી બનશે. લાઈવ ફુલવડી તૈયાર થઈ રહી છે. તો કાલે અહીંયા સ્ટોક થતો ને, તો આજે પણ અહીંયા સ્ટોક કરે છે. કાલે આ મશીનમાં તૈયાર થતો હતો, આને ઓકે થઈ ગઈ છે. હવે ડાયરેક્ટ આને બપોરે જમણવારમાં આપવાની છે. તો કેટલો બધો સ્ટોક થઈ ગયો છે. કાલે ભાઈ રીંગણાનો સ્ટોક હતો ને, આજે તો દૂધીનો સ્ટોક મારી દીધો છે. આજે નાઇટના જમણવાર માટે છે. દૂધીનો ફૂલ સ્ટોક છે આંધના જમણવાર માટે. કોબી પણ છે, મીઠો લીમડો આવી ગયો છે, કઢી ખીચડી માટે ભાઈ. દાળ ને શાક આવી ગયા છે. સો વાલના શાકમાં ટમેટા નાખવાના છે, રાઈ, રાઈ નાખી દીધી છે અને મરી મસાલા તૈયાર કરેલા છે. ચણાનો લોટ પણ નાખી દીધો છે, બેસન. મીઠાશ માટે જો ગોળ પણ આવી ગયો છે, અને ગોળ પણ નાખવાનો છે ભાઈ એમાં. વાલના શાકમાં ગોળ પણ માહિતી. ધાણા જીરું,
ટમેટાની ગ્રેવી. ટમેટા અને ગળપણ માટે ગોળ. ફાઇનલી જો શાક રેડી થવાનું, થોડુંક પાણી એડ કરી દીધું છે. આજે થોડાક વહેલા છે ને એટલે ભાઈ તમને પૂરેપૂરી રેસીપી બતાવવાની છે વાલના શાકની. તો પાણી એડ કર્યું છે. હજી ગળપણ માટે જો ખાંડ નાખે છે. જો કાલના જમણવારમાં જો ભાઈ ભાતનો સ્ટોક ઓછો હતો ને ભાઈ આજમાં ભાતનો સ્ટોક પણ વધી ગયો છે. જો અહીંયા સ્ટોક કરી દીધેલો છે અને અહીંયા બીજા ભાત બની રહ્યા છે. ટેસ્ટ કરે થઈ ગયા કે કમ્પ્લીટ કે દાદા? ઓકે, તો ભાઈ રેડી થઈ ગયા છે ભાત. જો હવે સ્ટોક કાઢે છે. જેમ દિવસભાઈ તપેલા હે ને મોટા થતા હતા. હવે કાલે આનો વારો છે. આમાં બધી સબ્જી બનવાની છે. આમલી પણ નાખવાની છે ભાઈ વાલના શાકમાં ને કાકા? વાલના શાકમાં આમલી પણ નાખવાની છે. જો આમલી આવી ગઈ છે. મીઠું. આજે બે શાક છે ભાઈ અલગ અલગ. અહીંયા વાલનું તૈયાર થાય છે અને જો અહીંયા ફુલાવરનું શાક તૈયાર થાય છે. જો અહીંયા ફુલાવરનું શાક ઓલરેડી જો તૈયાર થઈ ગયું છે. એકદમ મસ્ત પ્રસાદ તૈયાર થઈ ગયો છે શાકનો. વાલનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. ત્યારબાદ બાફેલા વાલ નાખે છે. બાફેલા વાલ નાખી રહ્યા છે. ટોપ એટલા મોટા છે ને એ ઉચકાતી નથી, એટલા માટે જો અલગ અલગ જો ઝારાથી નાખી રહ્યા છે વાલને. કેટલો બધો તમે વિચાર કરો વજન હશે. કેટલો વજન છે ભાઈ. જો બીજા એક્સ્ટ્રા માણસો બોલાવ્યા છે. ઓછું તો થયું જ નથી ભાઈ, ખાલી સરકાવીને લઈ લીધું છે. અહીંયા જો આમાં શું બનાવવાનું છે કાકા? દાળનો વઘાર માટે જો તેલ ગરમ થઈ રહ્યું છે. દાળનો વઘાર થઈ રહ્યો છે. હવે દાળનો વારો છે. જે રીતે ભાઈ વાલના ટોપનું શાક હતું ને એટલો જ દાળનો પણ ટોપ છે. મીઠો લીમડો. ત્યારબાદ જો મરચાં. ભાઈ ચવડો સ્ટોપ વાલનો હતો ને એટલો ભાઈ દાળનો પણ છે. અને આમાં હવે વઘાર નાખવાનો છે. જો દાળના ટોપમાં વઘાર નાખવાનો છે. અહીંયા વઘાર થઈ રહ્યો છે. દાળમાં જો ટમેટા નાખી દીધા છે બધા. જો અહીંયા વઘારનો ટોપ ફરી રહ્યા છે. હવે આ વઘાર બધો છે ને દાળમાં નાખવાનો છે. વઘાર તૈયાર થઈ ગયો છે. તો વઘાર આવી ગયો છે. જો કાલના સ્ટોક કરતાં જો આજે સ્ટોક ટમેટાનો પણ વધી ગયો છે. કોથમરી, રીંગણા, કોબી. આજે સાંજ માટે છે આ બધી સબ્જીઓ. તો આજે ફુલાવર પણ છે. જુઓ તમે, કાલે મેં તમને સાસનું ઘોળું નહોતું બતાવ્યું, આજે તમને બતાવી દઉં. હા, જો અહીંયા તૈયાર થઈ રહ્યું છે. આપણે દહીંનું ઘોળવું, દહીંનું ઘોળવું બધા માટે. હા, જનરલ રસોડા માટે છે ને? જનરલ રસોડા માટે છે ભાઈ. રેગ્યુલર 9 દિવસ છાશ આપવાની છે કે 9 દિવસ ભાઈ છાશ પણ આપવાની છે ભાઈ. જો આ બધું ઘોળવું તૈયાર થઈ રહ્યું છે. હવે આની છાશ બનાવવાની છે.
ફાઇનલી તમને કાલે કોઠાર રૂમ તો બતાવ્યો જ છે, પણ આજે જે કાલ લાડવા તૈયાર થયા ને ભાઈ, એ કોઠાર રૂમમાં સ્ટોક કરી દીધેલો છે. હાલો તમને આજે તમે કોઠાર રૂમમાં લાડવા બતાવો. કાલે જે મેં તમને લાડવાની જે તૈયારી થતી એનો વિડીયો તમને બતાવેલો છે આગલા વિડીયોમાં, આપણે બીજા વિડીયોમાં. હવે જો અહીં સ્ટોક થઈ ગયો છે લાડવાનો. આજના જમણવારમાં જો લાડવા પણ છે, ઘણો બધો સ્ટોક કરી દીધો છે ભાઈ લાડવાનો પણ. ફાઇનલી ભાઈ આજે જો ભાઈ રોટલી વિભાગમાં પણ જો સ્ટોક વધી ગયો છે. જો 1, 2 અને 3 ભાઈ ચાલુ થઈ ગઈ છે. લાઈવ ગરમા ગરમ જ રોટલી તૈયાર થાય છે અહીંયા પણ, અને અહીંયા પણ જો બધા અલગ અલગ વિભાગમાં જો અહીંયા પણ ચાલુ થઈ ગઈ છે લાઈવ રોટલી. અને તમને કાલે બતાવ્યું છે ભાઈ એકદમ જો લાઈવ તેલ નહીં પણ અહીંયા ઘીમાં ભાઈ લગાડીને બધી રોટલી દેવામાં આવે છે. જો બધી જ રોટલી ઘીમાં લગાડીને દેવામાં આવે છે. 2 અને આ ત્રીજી ચૂલ, 3 ચૂલમાં આજે રોટલીનું કામ ચાલુ છે. રોટલીનો સ્ટોક કરી દીધો છે ભાઈ આજે. તો બાઉલ ભરાઈ રહ્યા છે કોબીના શાક, ફુલાવરના શાક, લાઈવ બાઉલ ભરાઈ રહ્યા છે બધા ફુલાવરના શાક. જો લાઈવ બાઉલ દાળના ભરાઈ રહ્યા છે. ભગવાનને ધરવા માટે જો થાળ કમ્પ્લીટલી તૈયાર કર્યો ને, એના માટે હવે ખાલી જો દાળ બાકી રહી છે. અને જો તમે ભાતનો સ્ટોક જોઈ લો તમે, અને જો ફાઇનલી થાળમાં જો ભાત નાખી દીધા છે. બીજા દિવસનો થાળ છે ને, બીજા દિવસનો થાળ તૈયાર થઈ ગયો છે. જય સિયારામ, જય શ્રી જય ગોપાલ મહારાજ. આજનો થાળ પણ કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે. જો શાક તૈયાર થઈ ગયું ને એટલે જો ફૂલવડી, લાડવા, શાક અને દાળ ભાત ને આ બધી જ વસ્તુનો થાળ તૈયાર થઈ રહ્યો છે. બીજા દિવસનો થાળ કમ્પ્લીટલી તૈયાર. બીજા થાળમાં બીજા દિવસનું બીજું શાક વાલનું ખાવાનું. જો દાળ પણ ભરાઈ રહી છે થાળ માટે. આજનો થાળ કમ્પ્લીટલી તૈયાર રહેવા માટે. આજના થાળમાં જો 2 શાક છે, કોબી અને વાલ, દાળ ભાત, લાડવા અને ફૂલવાડીની રોટલી. આજનો થાળ કમ્પ્લીટલી તૈયાર આવશે. તો ફાઇનલી આ હતો બીજા દિવસના રસોડાનો વિડીયો. ગોપનાથ રામકથા ભાઈ મોરારી બાબુની ચાલી રહી છે. તો ખાસ વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કરો, અને જય શ્રી રામને હર હર મહાદેવ લખવાનું તો ભાઈ ભૂલતા નથી. અને ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ. તો મળીએ હાલો ભાઈ કાલે ત્રીજા દિવસમાં.